सदगुरु निरात महाराज की जय। सदगुरु गोविंद राम महाराज की जय। केदारनाथ महाराजे बहु सुंदर बात करी અને એવો બેઝ બનાવ્યો કે જીવનનું મૂલ્ય શું છે અને જીવનની અંદર પરમાત્મા પ્રાપ્ત કરવાની શું જરૂર છે અને સદગુરુ કેવા હોય, આ ત્રણ મુદ્દા એમને એમના જે સત્સંગ દરમિયાન વણી લીધા. બધાને આ ત્રણ મુદ્દા ઉપર જ વિચાર કરવાની જરૂર છે. કારણ કે અત્યારે તો માણસ એ શોધે છે કે કેમ કરીને પૈસા વધારે કમાવો, હાઉ કેન ગેટ મની મોર એન્ડ મોર, કેમના વધુ ને વધુ પૈસા પ્રાપ્ત કરવા, એના માટેના સતત વિચારો ચાલતા હોય. આપણે સમજો, જેની પાસે 5 કરોડ હોય એ 7 કરોડ કેમ થાય એ વિચારતો હોય, 100 કરોડ વાળો 150 કરોડ કેમ થાય એ વિચારતો હોય. પણ આ બધા વ્યસ્ત જીવનની વચ્ચે કે મારે મારું જે શરીર મળ્યું છે, આ અવતાર મળ્યો છે, એ અવતાર કેમ મળ્યો છે, આવો જેને વિચાર આવે છે એ જ માણસ છે. કોઈ એમ પૂછે કે માણસ એટલે શું, તો 2 પગે ચાલે ને તમને માણસ દેખાય, બાકી માણસ નહીં. ખરા બપોરે કબીર સાહેબ પોતે ફાણસ લઈને નીકળ્યા છે. કબીર બજારમાં જાય છે, ત્યાં આપણા જેવા લોકો એને પૂછ્યું, કબીર આ બપોર 12 વાગ્યા છે તમે ફાણસ લઈને નીકળ્યા છો, અમે તો એવું જાણતા હતા કે સંતો બહુ બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, તો તમે આ ગાંડા જેવું કામ કેમ કર્યું? તો કબીર કે ના, ગાંડા જેવું કોઈ કામ કર્યું નથી. તો કે બપોરના 12 વાગ્યા, આખા નગરમાં ધૌમ દખન તો તાપ છે અને તમે આ ફાણસ લઈને નીકળ્યા. એટલે કબીર કે હું માણસને શોધવા નીકળ્યો છું. શું કે? માણસને શોધવા નીકળ્યો છું. તો પેલા એ પૂછ્યું કે કેમ આ નગરમાં કે લાખો માણસ ફરે છે, આ માણસો નહીં? કબીર કે તમને લાગતું છે, મને લાગતું નથી. તો કે એનું પ્રમાણ શું? તો કબીરે પછી એમની પાસે એક અરીસું હતું. એ અરીસો જ્ઞાનીના અરીસા, જગતના અરીસામાં અંતર હોય. જગતના અરીસામાં તમારા શરીરનું પ્રતિબિંબ દેખાય અને જ્ઞાનીના અરીસામાં તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય. બંનેના અરીસામાં ફેર છે. એટલે કબીરે એમનો અરીસો કાઢ્યો. તો કબીર કે કોણ જોવું છે તમારે? તો કે ફલાણા ભાઈનું આમ મોઢું કરીને તો ગધેડા જેવું મોઢું દેખાયું. પેલો હતો માણસ પણ અંદર ગધેડું દેખાયું. પછી કે બીજાને બતાવો, તો બીજાને આગળ લગાવ્યું તો કૂતરા જેવું દેખાયું. ત્રીજાને લખાયું તો ભૂંડ જેવું દેખાયું, કોઈનું ઘોડા જેવું દેખાયું. એટલે પેલો ભાઈ અચરજ પામી ગયો કે જબરું કહેવાય કે બધા 6 માણસો અને કે તમારા અરીસામાં કે આવું આવું કેમ દેખાય છે? એટલે કબીર કે આ જ્ઞાનીનો જીવન મુક્તનો અરીસો છે. કોનો છે? આ રેંજિયા પેંજિયા કોઈ હાળી મુવાલીનો અરીસો નથી. આ જીવન મુક્ત સંતનો અરીસો છે. જીવન મુક્ત સંતના અરીસામાં જે વસ્તુ જેમ છે ને એમ દેખાય.